જય દ્વારકાધીશ અને એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। અને આજે છે 1 જુલાઈ અને અત્યારે સવાર પડી ગયું છે, મોર્નિંગ થઈ ગઈ છે। હવે અમે ચાની ચુસ્કી લઈ રહ્યા છે અને ચા પીએ। આવા વરસતા વરસાદમાં ચા પીવાની કંઈક મજા અલગ જ હોય છે, અને એ પણ ગિરનારની અંદર। અને ચામાં જે સ્વાદ આવે છે, આદુ ને એલચી ને અદ્ભુત આવે છે ભાઈ। તો અત્યારે એક જગ્યાએ જઈ રહ્યા છે, વેલાનાથ બાપુની જગ્યા। તો જોડાયેલા રહેજો, ક્યાંય જાતા નહીં, બહુ મજા આવશે। આ છે વેલાનાથ બાપુની જગ્યા, અંદર જઈને તમને બતાવું શું છે શું નહીં। આખી જગ્યા છે, ગૌશાળા છે અને અહીંયા મંદિરો છે। ઓ ભાઈ સાહેબ, જે પવન આવી રહ્યો છે, ગજબનો પવન આવી રહ્યો છે, આખા ઝાડ હલે છે। તો અહીંયા પાણી પણ છે, નાનું એવું તળાવ છે, લોકેશન અદ્ભુત છે અહીંયાનું। ઓલો ગેટ પણ દેખાઈ રહ્યો છે અને આ રોપવે છે, અને આજે પણ આ રોપવે બંધ છે। ઝરમર ઝરમર વરસાદ વરી રહ્યો છે અને અહીંયાથી પવન ભાઈ સાહેબ આવી રહ્યો છે, ઝાડનો અને પવનને હલી રહ્યા છે। ફાઇનલી પાણી ચાલુ થઈ ગયું છે। પાણી ચાલુ થઈ ગયું છે ભાઈ સાહેબ, ખતમ વ્યૂ આવે છે ભાઈ। તો મિત્રો, ધોધ અત્યારે ચાલુ થઈ ગયું છે ને પાણી જઈ રહ્યું છે। જોઉં ઓલી બાજુ પાણી જઈ રહ્યું છે, તો તમે જો આ કચરા પેટીને ભાંગી નાખી। બોલો, હવે આવા વ્યક્તિઓ, ભગવાન બચાવે આવા વ્યક્તિઓથી। તો ફાઇનલી ધીરું એવું પાણી જઈ રહ્યું છે। કાલે અહીંયા કંઈ નહોતું ને આજે પાણી જઈ રહ્યું છે, તો અહીંયાથી પણ પાણી જઈ રહ્યું છે। જોઉં ખૂબ સારી એવી જગ્યા આવી છે, અને અહીંયા જગ્યા ઉપર નાળો બાંધી લીધો છે। એ એરિયામાં જવું નહીં એની સૂચના આપે છે આપણને। અને અહીંયાથી નદીનું જે પાણી છે ને એ વહી રહ્યું છે, ખૂબ મોટા પ્રમાણમાં આ બાજુ જઈ રહ્યું છે। જો ખરખર ખરખર વહી રહ્યું છે। બહુ મજા આવે છે અને ખરેખર આ જે પ્રકૃતિ સાથે મોજ આવી રહી છે, અને અમે આગળ વધી રહ્યા છીએ આ બાજુ। તો ચાલો સાથે મળીને વ્લોગ કમ્પ્લીટ કરીએ। તો અહીંયાથી જે વ્યૂ આવે છે એ એક નંબર આવી રહ્યો છે। વहाँ જવું જ ફોટો। ત્યારે જો વરસાદ આવી રહ્યો છે ઝરમર ઝરમર કરતો, અને મોબાઈલ હવે સાચવવો પડશે। ચાલો તો મોબાઈલ સાચવીએ। અમે જટાશંકર પહોંચી ગયા છે અને હવે અંદર જઈને દર્શન પાછા કરીશું। આજે હું બીજી વખત આવ્યો, તો અમારો પ્લાન પણ નહોતો અહીંયા જટાશંકર આવવાનો, અને અચાનક પ્લાન થઈ ગયો, તો અમે જઈ રહ્યા છીએ। તો અમારે અહીંયા ફ્રેન્ડ છે જે રાજકોટથી આવ્યા છે, અને આ વ્યૂ જોઉં તો અહીંયા નાહવાની મનાય છે, તો અહીંયા નાય છે। તો સૌથી વધારે નદી આવી રહી છે અને જઈ રહી છે આ બાજુ, જે આ બાજુથી નીકળી રહી છે। હું ધોધ ગલ પહોંચી ગયો છું, અને નાના એવા ધોધ અને ઝરણા આવી રહ્યા છે। તો નાના નાના ઝરણા અહીંયા વધી રહ્યા છે। જો ઝરણું આવી ગયું। હાલો નાવા, જય ગિરનારી, જય ગિરનારી। હાલો નાવા નાવા। તો ખૂબ મજા આવી રહી છે, અને નાહવાની પણ ખૂબ મજા આવે છે, અને ઝરણું પણ અત્યારે સુંદર છે। તો પાછળ પણ અત્યારે બધા નાહી રહ્યા છે ને મોજ કરી રહ્યા છે। આ જ ગિરનારની મોજ છે, આ જ વરસાદની મોજ છે, અને આ જ ઝરણાની મોજ। જય ગિરનારી, જય ગિરનારી। મોજ છે હો ભાઈ, મોજ અહીંયા જ છે। ગમે એટલા તમે દૂર વયા જાઓ, પણ તમે ગિરનાર અને ગિરનારની આજુબાજુ ન આવો તો એનાથી મોટી વાત કોઈ છે નહીં। ભાઈ સાહેબ, ખાબચિયામાં આવી ગયો છું, મોજ આવે છે। તો ખૂબ મજા આવી, અને હવે સમય પણ થઈ ગયો છે જવાનો।
બમ બમ બોલે દિલ કે રાસ ખોલે જય ગિરનારી. અને મોજ અત્યારે આવી રહી છે ગિરનારની અંદર અને ભીંજાઈ ગયો છું હું વરસાદી આ વાતાવરણમાં. તો બધાને જય ગિરનારી. અને गिरनार नहीं देखा तो कुछ नहीं देखा. जय हो गिरनारी. અહીંયા પહોંચી ગયા છે જટાશંકર. ખૂબ સારી એવી જગ્યા છે અને આજે પાણી આવી ગયું છે કેમ કે મિત્રો સાથે હું આવ્યો હતો. તો ચાલો હવે આગળ મળું. તો હવે આ વ્લોગને પણ આપણે એન્ડ કરી લઈએ છીએ. તો ફરી મળશું એક નવા વ્લોગ સાથે. તો બધાને જય ગિરનારી.